ગુડ મોર્નિંગ ગર્લ્સ. કોવિડ-19ના કારણે આપણે રૂબરૂ ક્લાસીસ કે લેક્ચર્સ લઈ નથી શકતા, જેના કારણે હવે આપણે નિયમિત વિડીયો દ્વારા ભણવાના છીએ અને નિયમિત અમે આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાના છે, જ્યાંથી તમે તમારા દરરોજના લેક્ચર્સ વિષય પ્રમાણે જોઈ શકો છો. ખાસ કરીને આ વિડીયો, આ લેક્ચર એ સેમ 3ની વિદ્યાર્થીનીઓ માટે છે, જેઓ મનોવિજ્ઞાન ભણે છે, ખાસ કરીને તેમના માટે. પહેલું જે વાત કરીશ એ કે જે વિદ્યાર્થીનીઓ સેમ 2ની અંદર ગ્રુપ એમાં બેઝિક એબનોર્મલ સાયકોલોજી અસાધારણ મનોવિજ્ઞાન ભણતી હતી, એ વિદ્યાર્થીનીઓ સેમ 3ની અંદર બેઝિક સાયકોલોજી ગ્રુપ એની અંદર આ પેપર હવે ભણશે. બેઝિક સાયકોલોજી એટલે મૂળભૂત મનોવિજ્ઞાન ભાગ 1. આ પેપર હવે આપણે ભણવાના છીએ સેમ 3માં ગ્રુપ એમાં, અને એનો જે કોડ છે, પેપરનો જે કોડ છે એ છે UA03SPSY21. અને એ સિવાય જે વિદ્યાર્થીનીઓનો ગૌણ વિષય એ મનોવિજ્ઞાન છે, એટલે જે બીજો વિષય છે એ મનોવિજ્ઞાન છે, એમણે જે 2 પેપર સેમ 3ની અંદર ભણવાના છે એ છે, એની અંદર પહેલું પેપર છે વિકાસાત્મક મનોવિજ્ઞાન. વિકાસાત્મક મનોવિજ્ઞાન ડેવલપમેન્ટલ સાયકોલોજી, અને એનો કોડ છે UA03GPSY21. અને બીજું પેપર એમણે જે ભણવાનું છે ગૌણ વિષયની અંદર, એનું નામ છે સોશિયલ સાયકોલોજી, સમાજલક્ષી મનોવિજ્ઞાન, અને એનો કોડ છે UA03GPSY22. આ 2 પેપરના લેક્ચર્સ ઓનલાઈન વિડીયો દ્વારા, અને જે ત્રીજું પેપર ગ્રુપ એમાં છે બેઝિક સાયકોલોજી મૂળભૂત મનોવિજ્ઞાન, એ ત્રણેય પેપરના લેક્ચર્સ ઓનલાઈન લેવામાં આવશે. જે મૂળભૂત મનોવિજ્ઞાન છે એ પેપરનો કોડ છે UA03SPSY21, બરાબર છે. અને એમાં પેપર છે, એની અંદર આજે જે આપણે જોવાના છે એનું પહેલું ચેપ્ટર ભણવાના છીએ. અને પહેલા ચેપ્ટરનું યુનિટ 1નું જે નામ છે એ છે મનોવિજ્ઞાનનો પરિચય. મનોવિજ્ઞાનનો પરિચય આપણે એટલા માટે જોવાના છે કારણ કે આપણે જે પેપર ભણી રહ્યા છીએ એનું નામ જ છે મૂળભૂત મનોવિજ્ઞાન. મૂળભૂત મનોવિજ્ઞાન એટલે કે બેઝ, પાયાનું, જે મૂળમાં છે, જે ક્યાંથી મનોવિજ્ઞાન આવ્યું એ આપણે જોવાના છે, એનો પરિચય આપણે જોવાના છે, બરાબર છે. અને અહીંયા આગળ આપણે જ્યારે મૂળભૂત મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ તો મનોવિજ્ઞાનની શરૂઆત ક્યારથી થઈ અને શરૂઆત કેવી રીતના થઈ, તો કોઈ પણ વિજ્ઞાન છે એનું મૂળ તમે જુઓ તો એ છે તત્વજ્ઞાન, ફિલોસોફી. પહેલાંના સમયમાં જે વિચારકો હતા એ લોકો કોઈ એક જગ્યાએ એકઠા થતા હતા અને જે પણ સમસ્યા હોય એની ઉપર ચર્ચા વિચારણા કરતા હતા અને એની ઉપર ડિબેટિંગ કરતા હતા, અને એની અંદરથી ચર્ચા વિચારણાના અંત પછી કોઈ એક નિર્ણય ઉપર એ લોકો પહોંચતા હતા, અને એ નિર્ણયને એ લોકો નિયમ તરીકે બધાની વચ્ચે મૂકતા હતા. હવે જ્યારે સમય આગળ વધતો ગયો એમ જે પરિસ્થિતિ છે એ બદલાતી ગઈ. માત્ર વિચારણા સુધી વસ્તુ સીમિત ના રહી, હવે એ પ્રયોગ તરફ વળી રહી છે. અને જ્યારે પ્રયોગ તરફ વળી ત્યારે એ મનોવિજ્ઞાનનું રૂપ એણે ધારણ કર્યું. એટલે તત્વજ્ઞાનમાંથી હવે માનસશાસ્ત્ર બન્યું, મનોવિજ્ઞાન બન્યું. હવે મનોવિજ્ઞાનની જ્યારે શરૂઆત થઈ તો આ પરિચયની અંદર, આ શરૂઆતની અંદર સૌથી પહેલાં આપણે જે જોવાના છે એ છે મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓના 2 ભાગ પડે છે. એક છે મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ અને બીજું છે મનોવિજ્ઞાનની આધુનિક વ્યાખ્યાઓ. જે જૂની વ્યાખ્યાઓ છે એ તત્વજ્ઞાન સાથે જોડાયેલી છે. જે તત્વચિંતકો હતા
એમણે એ વ્યાખ્યાઓ આપી છે, એમણે મનોવિજ્ઞાનને સમજવાનો જે પ્રયત્ન કર્યો એના ઉપરથી નીકળેલી વ્યાખ્યાઓ છે. અને એમાં શરૂઆતમાં જે વ્યાખ્યા મળી એની પહેલાં જે મનોવિજ્ઞાન નામ આવ્યું, મતલબ સાયકોલોજી જે નામ આવ્યું, સાયકોલોજી ઇંગ્લિશ શબ્દ છે, પણ ઇંગ્લિશ ભાષા એ નોર્મલી આપણે જોઈએ તો ગ્રીક છે, હિબ્રુ છે, લેટિન છે, એ ભાષાના શબ્દો ઉપરથી અંગ્રેજી શબ્દો આવેલા છે. એવી રીતના સાયકોલોજી પણ એ લેટિન ભાષાના 2 શબ્દો ઉપરથી આવેલો શબ્દ છે. અને એ 2 શબ્દો છે એમાં પહેલો શબ્દ છે સાયકે, ESYCHE, સાયકે. સાયકેનો મતલબ થાય છે, એનો અર્થ થાય છે આત્મા. અને બીજો શબ્દ છે લોગોસ, LOGOS, લોગોસ. લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. એટલે એનો તમે બંનેને જોડો, સંધિ જોડો તો એનો અર્થ થશે આત્માનું વિજ્ઞાન. બરાબર છે. અને આ શબ્દ શરૂઆતમાં સૌથી પહેલાં સાયકોલોજી જે શબ્દ આપ્યો એ મનોવિજ્ઞાનનું નામ છે રુડોલ્ફ કોલ્કે. રુડોલ્ફ કોલ્કેએ સાયકોલોજી શબ્દ આપ્યો અને એમણે કીધું કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. હવે આત્મા એ શબ્દ એ આધ્યાત્મની સાથે જોડાયેલો છે. બરાબર છે. એટલે આધ્યાત્મની વાત આવે છે, તત્વજ્ઞાનની વાત આવે છે, તો એ વસ્તુઓ જ્ઞાન સાથે જોડાયેલી નથી. હવે તમે જ્ઞાનની વાત કરો છો, તમે વિજ્ઞાનની વાત કરો છો, તો વિજ્ઞાનના અમુક નિયમો છે અને નિયમોને કોઈ પણ વસ્તુ અનુસરતી હોય તો જ આપણે એને વિજ્ઞાન કહી શકીએ. અને એના 3 નિયમો છે, બેઝિક નિયમો છે. એમાં પહેલું છે કે વિજ્ઞાન એમાં કોઈ પણ વસ્તુ એ જોઈ શકાતી હોવી જોઈએ, એ વિઝિબલ હોવી જોઈએ, એ નરી આંખે જોઈ શકાય એવી હોવી જોઈએ. બીજું એનો નિયમ છે કે એ વસ્તુને અડી શકાય એવું હોવું જોઈએ. જ્યારે કોઈ વસ્તુને અડી શકીએ છીએ તો એના ઉપર પ્રયોગ કરી શકીએ છીએ, એટલે એને અડી શકાય એવું હોવું જોઈએ. બરાબર. અને ત્રીજો એનો નિયમ છે કે વસ્તુનું માપન થઈ શકતું હોવું જોઈએ. જો માપન થશે તો જ આપણને એના ફાયદા, એના નુકસાન ખબર પડશે, તો જ આપણે એનું બીજી વસ્તુની સાથેનું કમ્પેરિઝન કરી શકીશું. અને જો તમે મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન કહો છો તો મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેનો જે દાવો છે એની ઉપર તકલીફ ઉત્પન્ન થાય છે. કેમ કે જ્યારે તમે વિજ્ઞાનની વાત કરો છો તો આ 3 નિયમો એ અનુસરવા જોઈએ. જ્યારે આત્માના વિજ્ઞાનની વાત કરો છો તો આ 3 નિયમો ત્યાં લાગુ પડતા નથી. મતલબ એનો અર્થ એ છે કે આત્માને જોઈ શકાતું નથી, આત્માને અડી શકાતું નથી અને આત્માનું માપન થઈ શકતું નથી. એટલે વિજ્ઞાનના જે મૂળભૂત નિયમો છે એનું ત્યાં આગળ પાલન થતું નથી. એટલે આત્માના વિજ્ઞાન તરીકેની મનોવિજ્ઞાનની વ્યાખ્યા એ બંધ બેસતી વ્યાખ્યા. એના પછી જ્યારે બીજી વ્યાખ્યા આવી તો એ બીજી વ્યાખ્યા તરીકે આવ્યું એ છે મનનું વિજ્ઞાન. મનનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન એમાં પણ આપણે જોઈએ તો વિજ્ઞાનની જે 3 ડેફિનેશન છે, વિજ્ઞાનના જે 3 નિયમો છે એની અંદર બંધ બેસતા નથી. બરાબર છે. એટલે કે મનના વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ તો મનને જોઈ શકાતું નથી, મનને અડી શકાતું નથી અને મનનું માપન કરી શકતું નથી. એટલે મનોવિજ્ઞાનની વ્યાખ્યા તરીકે મનનું વિજ્ઞાન એ પણ અસ્તિત્વ ધરાવી શકતું નથી. અને એના પછી જે ત્રીજી વ્યાખ્યા આવી એ છે મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. ચેતનાના વિજ્ઞાન તરીકે વાત કરીએ જો મનોવિજ્ઞાનની તો પણ એ 3 નિયમો છે વિજ્ઞાનના એમાં લાગુ પડી શકતા નથી. ચેતનાને પણ જોઈ શકાતું નથી, ચેતનાને માપી શકાતું નથી અને ચેતનાને જોઈ શકાતું નથી. એટલે મનોવિજ્ઞાનની આપણને જૂની વ્યાખ્યાઓમાં, શરૂઆતની વ્યાખ્યાઓમાં 3 વ્યાખ્યાઓ મળી. પહેલી વ્યાખ્યા મળી કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. બીજી વ્યાખ્યા મળી મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. અને બીજી ડેફિનેશન આપણને મળી મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. અને આ 3 ડેફિનેશન છે એ મનોવિજ્ઞાનમાં વિજ્ઞાન શબ્દ સાથે એ બંધ બેસતી નથી. અને એટલા માટે મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ તરીકે આ 3 વ્યાખ્યાઓને લેવામાં આવે છે.
બરાબર છે. એટલે જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે મનોવિજ્ઞાનનો પરિચય આપો, એની જૂની વ્યાખ્યાઓ લખો, તો એની અંદર આ ત્રણેય વ્યાખ્યાઓનું વર્ણન તમારે કરવાનું રહેશે. એક, મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે. 2, મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. અને 3, મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. અને આ ત્રણ વ્યાખ્યાઓ એ મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ છે. મનોવિજ્ઞાનની આધુનિક વ્યાખ્યાઓ આપણે જોવાના છીએ. મનોવિજ્ઞાનની આધુનિક વ્યાખ્યાઓ એટલે એવી વ્યાખ્યાઓ જે અત્યારે હાલના વર્તમાન સમયની અંદર મનોવિજ્ઞાનની અંદર બંધ બેસતી છે, મનોવિજ્ઞાન માટે સ્વીકાર્ય છે. શરૂઆતમાં J.B. વોટસન નામના મનોવૈજ્ઞાનિકે એવું કીધું કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સાયન્સ ઓફ બિહેવિયર, વર્તન. તો વર્તન વિશે જો આપણે વિજ્ઞાન શબ્દ છે એના ત્રણેય નિયમો લાગુ પાડીએ તો વર્તનને જોઈ શકાય. વર્તન કોણ કરે? વર્તન માણસ કરે. તો આપણે વ્યક્તિઓને જોઈ શકીએ છીએ, પ્રાણીઓને જોઈ શકીએ છીએ. હા, આપણે એમને જોઈ શકીએ છીએ. શું આપણે એમને અડી શકીએ છીએ? હા, તો આપણે એમને અડી શકીએ છીએ. અને ત્રીજું, શું વર્તનનું માપન થઈ શકે છે? તો હા, મનોવિજ્ઞાનમાં એવી બહુ જ બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ બનાવવામાં આવી છે જેના દ્વારા વર્તનના દરેક પાસાનો અભ્યાસ કરી શકાય છે. એટલે વર્તનની જે વ્યાખ્યા J.B. વોટસને આપ્યો, જે શબ્દ આપ્યો વર્તન, એ બંધ બેસતી વ્યાખ્યા તરીકે સ્વીકારવામાં આવ્યો. કારણ કે વર્તનને જોઈ શકાય છે, વ્યક્તિને અડી શકાય છે અને વર્તનનું માપન કરી શકાય છે. હવે જે સ્વીકાર્ય વ્યાખ્યાઓ છે એની વ્યાખ્યાઓ તરીકે આપણે આજે ઘણી વ્યાખ્યાઓ જોવાના છે. એની અંદર પહેલી ડેફિનેશન છે જે આપણે જોવાના છે, જે સર્વ સ્વીકૃત છે, અને એ છે C.T. મોર્ગનની. C.T. મોર્ગન એ મનોવિજ્ઞાનના પિતા ગણાય છે, પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એમણે જે વ્યાખ્યા આપી છે એ છે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ ડેફિનેશન જો આવડશે તો તમને મનોવિજ્ઞાન એટલે શું એ બરાબર ખબર છે. અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મનોવિજ્ઞાનની મૂળ વસ્તુ, એની મુખ્ય વ્યાખ્યા એ આવડવી જ જોઈએ. અહીંયા આગળ C.T. મોર્ગન શું કહે છે? મનોવિજ્ઞાન શું છે? પહેલો શબ્દ કીવર્ડ એ વાપરે છે માનવી. બીજો કીવર્ડ છે એ જે વાપરે છે એ છે પ્રાણી. ત્રીજો કીવર્ડ જે વાપરે છે એ છે વર્તન. અને ચોથો કીવર્ડ એ જે વાપરે છે એ છે વૈજ્ઞાનિક અભ્યાસ. 4 કીવર્ડ: માનવી, પ્રાણી, વર્તન, વૈજ્ઞાનિક અભ્યાસ. બરાબર છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીના વર્તનનો અભ્યાસ થાય છે, સાથે સાથે પ્રાણીના વર્તનનો અભ્યાસ થાય છે. અને આ અભ્યાસ કેવો છે? તો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વૈજ્ઞાનિક અભ્યાસ એટલે વિજ્ઞાન દ્વારા માપદંડ નક્કી કરેલા હોય એવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા એવા નિયંત્રણો સાથે નિરીક્ષણ કરવામાં આવે, પ્રયોગ કરવામાં આવે તો જે વર્તન નીકળીને આવે છે, જે નિર્ણય નીકળીને આવે છે, એ વસ્તુને મનોવિજ્ઞાન માને છે, ઓથેન્ટિક માને છે. અને એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. C.T. મોર્ગનની વ્યાખ્યા, વેરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. શું કહે છે? માનવી અને પ્રાણીના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. પહેલી ડેફિનેશન છે. બીજી ડેફિનેશન્સ આપણે જોવાના છે. બીજી ડેફિનેશન છે R.S. વુડવર્થ નામના વુડવર્થે આપેલી ડેફિનેશન છે. અને વુડવર્થ આપણને કહે છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે.
મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં, વાતાવરણ એટલે આપણી આજુબાજુ જે પણ પરિસ્થિતિ છે એ આપણું વાતાવરણ છે, બરાબર છે. એ આંતરિક પણ હોય અને એ બાહ્ય પણ હોય, અને એના અનુસંધાનમાં વ્યક્તિ જે વર્તન કરે છે, પ્રવૃત્તિ મતલબ વર્તન કરે છે, એનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. હવે આ વાતાવરણ શબ્દ છે એમાં દરેક પ્રકારનું, એણે બહુ જ બ્રોડ અર્થમાં વાતાવરણ કર્યું છે. વાતાવરણ એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું નહીં. વાતાવરણની જ્યારે વાત કરી રહ્યું છે ત્યારે એ વ્યક્તિના આંતરિક જગતની વાત કરી રહ્યું છે, એના વિચારોની, વિચારિક ક્ષમતાની વાત કરી રહ્યું છે, એના આવેગાત્મક ક્ષમતાઓની વાત કરી રહ્યું છે, એની સામાજિક ક્ષમતાઓની વાત કરી રહ્યું છે. અને એની સાથે સાથે જે બાહ્ય વાતાવરણ એને મળે છે, જે સામાજિક છે, જે કૌટુંબિક છે, જે શાળાકીય હોઈ શકે, જે વ્યાવસાયિક હોઈ શકે, જે સંગઠનાત્મક હોઈ શકે, જે ઔદ્યોગિક હોઈ શકે, કોઈ પણ પ્રકારનું બહારનું વાતાવરણ છે, તો એ વાતાવરણની સાથે વ્યક્તિ કેવી રીતના ડીલ કરે છે, એને એ વર્તન કહે છે, એને એ મનોવિજ્ઞાન કહે છે. અને એનું ઓબ્ઝર્વેશન એ મનોવિજ્ઞાન કરવાનું હોય છે. એટલે અહીંયા આગળ વુડવર્થ કહે છે એ પ્રમાણે વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓ, એટલે અહીંયા આગળ વુડવર્થ એમ કહે છે કે હ્યુમન બિંગ ઇઝ રિએક્ટર. આપણે રિએક્શન આપીએ છીએ, બરાબર. દાખલા તરીકે શિયાળો હોય, બહુ ઠંડી પડતી હોય તો આપણે સ્વેટર પહેરીએ છીએ, સ્કાર્ફ બાંધીએ છીએ. એ શું છે? તો એ ઠંડીની સામે આપણું રિએક્શન છે. વરસાદ પડતો હોય તો આપણે રેઇનકોટ પહેરીએ છીએ, ક્યાં તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ, એ આપણું રિએક્શન છે. વુડવર્થ એમ કહે છે કે વાતાવરણ આંતરિક ક્યાં તો બાહ્ય, એને અનુસરી અને વ્યક્તિ જે રિએક્શન આપે છે એને પ્રવૃત્તિ ગણે છે. પ્રવૃત્તિ એટલે વર્તન, અને એ વર્તનનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર થાય છે, બરાબર છે. દરેક શબ્દ, દરેક વ્યાખ્યાની અંદર જે શબ્દો છે એ કીવર્ડ્સ છે, અને એને તમે પકડશો તો દરેક વ્યાખ્યા સમજવી તમારા માટે ઇઝી બનશે. ત્રીજી ડેફિનેશન આપણે જોવાના છે એ છે ગેરેટની. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિક જણાવે છે કે મનોવિજ્ઞાન એ મનુષ્યની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આગળ આપણને વુડવર્થે કીધું એ પ્રમાણે, બરાબર છે. શું કહે છે આપણને ગેરેટ? મનુષ્યની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ. શારીરિક પ્રવૃત્તિઓ એટલે એવું વર્તન જે બીજા જોઈ શકે છે, એને આપણે શારીરિક વર્તન કહીશું, એને આપણે શારીરિક પ્રવૃત્તિ કહીશું. અને માનસિક પ્રવૃત્તિ એટલે એની અંદર આવશે બુદ્ધિ છે, વિચારણા છે, મનન છે, ચિંતન છે, અંતઃસ્ફુરણા છે, પ્રેરણા છે. એ દરેક વસ્તુઓ કેવી છે? તો એ દરેક વસ્તુઓ આંતરિક છે. એટલે વ્યક્તિ જ્યારે આંતરિક વિચારણા કરે છે, અને વ્યક્તિ જ્યારે આંતરિક પ્રવૃત્તિ કરે છે, અને વ્યક્તિ જ્યારે બાહ્ય પ્રવૃત્તિ કરે છે, આ બંનેનું જ્યારે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. હવે તમે એમ કહેશો કે શારીરિક પ્રવૃત્તિઓ છે એનું તો નિરીક્ષણ કરી શકાશે, પણ માનસિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કેવી રીતના કરી શકાય? તો એનો જવાબ એ છે કે મનોવિજ્ઞાનની અંદર બહુ જ બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપવામાં આવેલી છે, અને આ મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા વ્યક્તિના આંતરમનમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકાય છે. એટલે ત્રીજી ડેફિનેશન આપણને ગેરેટ આપે છે એ પણ અહીંયા આગળ સમજી શકાય એવી છે. ફરીથી એક એવો અભ્યાસ કહે છે વૈજ્ઞાનિક અભ્યાસ. એના પછીની ચોથી ડેફિનેશન આપણે જોવાના છે, અને એ છે NL મન નામના મનોવૈજ્ઞાનિકે ડેફિનેશન આપી છે. એ છે મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. શું કહે છે? મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. વર્તન શબ્દ જાણીતો છે, જીવી વોટ્સને આપણને આપેલો છે. એ આગળ શું વાત કરે છે? વૈજ્ઞાનિક શબ્દ તમે આગળ સાંભળ્યો છે, જાણીતો છે. ત્રીજો જે નવો શબ્દ આવ્યો એ શું છે? સંશોધન.
સંશોધન. સંશોધન એટલે શું? રિસર્ચ, કશુંક શોધવું. સંશોધન એટલે શોધ કરવી. તો મનોવિજ્ઞાનનું કામ શું છે? વર્તનના પાસાઓમાંથી વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ કશુંક શોધી કાઢવું. બરાબર? જેના વિશે કંઈ કન્ફ્યુઝન છે અથવા જેના વિશે જાણવાની કશી નવી ઉત્તેજકતા છે, એવું કંઈ પણ જે નવું છે એના વિશે સમજ નથી, એ શોધી કાઢવું, એનું રિસર્ચ કરવું, એનું સંશોધન કરવું, ટોટલ સાયન્ટિફિક વાત આપણને આગળ મન કરે છે. એટલે મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. ચોથી ડેફિનેશન. એના પછી આપણે જોવાના છે પાંચમી ડેફિનેશન. અહીંયા આગળ આપણને બર્નહાર્ડ, કાર્લ બર્નહાર્ડ નામના મનોવિજ્ઞાન પાંચમી ડેફિનેશન આપે છે. અને એ આપણને જણાવે છે કે મનોવિજ્ઞાન એ વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોને લગતું આવ્યું આ ડેફિનેશન? વુડવર્થને લગતી આવી, ગેરેટને લગતી આવી. બરાબર છે? મનોવિજ્ઞાન એ વ્યક્તિની પ્રવૃત્તિઓ એટલે બધી જ પ્રવૃત્તિઓ આવી ગઈ. ફરીથી વાતાવરણના સંદર્ભમાં, આંતરિક જગત, બાહ્ય જગત, માનસિક પ્રેરણાઓ, શારીરિક પ્રેરણાઓ, બધું જ. તો અહીંયા આગળ શું કહે છે? મનોવિજ્ઞાન એ વ્યક્તિની પ્રવૃત્તિઓનો કેવો અભ્યાસ છે? વૈજ્ઞાનિક અભ્યાસ. એના પછી પિલ્સબરી, આ મનોવૈજ્ઞાનિક છે પિલ્સબરી, એ આપણને છઠ્ઠી ડેફિનેશન આપે છે અને એ કહે છે કે મનોવિજ્ઞાન માનવ વર્તનનું વિજ્ઞાન છે. જે બી વોટસનની ડેફિનેશનને મળતી ડેફિનેશન છે. જે બી વોટસન આપણને એમ કહે છે કે મનોવિજ્ઞાન કેવળ વર્તનનું વિજ્ઞાન છે, કેવળ વર્તનનું. તો એને લગતી ડેફિનેશન આપણને અહીંયા આગળ પિલ્સબરી આપે છે. એ આપણને જણાવે છે કે મનોવિજ્ઞાન માનવ વર્તનનું વિજ્ઞાન છે. અને એના પછી આપણે જોવાના છે લાસ્ટ 7th ડેફિનેશન. છેલ્લી ડેફિનેશન આપણને વિલ્ફર્ડ નામના મનોવૈજ્ઞાનિક આપે છે અને એ આપણને જણાવે છે કે મનોવિજ્ઞાન એ ચેતાતંત્રના વર્તનનો અભ્યાસ કરતું પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન ચેતાતંત્રના વર્તનનો અભ્યાસ. ચેતાતંત્ર એટલે એની અંદર પરિઘવર્તી ચેતાતંત્ર અને બાહ્ય ચેતાતંત્ર બધાનો સમાવેશ થાય છે. મતલબ એ આપણને સાયન્ટિફિક રીતે જણાવે છે વ્યક્તિનું આંતરિક જગત, વ્યક્તિનું બાહ્ય જગત, ઇન શોર્ટ વ્યક્તિનું વાતાવરણ. અને વ્યક્તિના વાતાવરણનો અભ્યાસ કરતું કેવું વિજ્ઞાન છે? પ્રાકૃતિક વિજ્ઞાન. પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કેવું વિજ્ઞાન? કુદરતી વિજ્ઞાન. બરાબર છે? કેમ કે મનોવિજ્ઞાન જ્યારે કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરે છે ત્યારે એ જોવા માંગે છે કે વ્યક્તિ કુદરતી રીતે કેવું વર્તન કરે છે. બરાબર ને? કૃત્રિમ વર્તન નહીં, વ્યક્તિનું કુદરતી